આપનું સ્વાગત છે. જો તમે ક્યારેય કોઈ નવી ભાષા શીખવાનો પ્રયત્ન કર્યો હોય તો કદાચ મનમાં સવાલ થયો હશે કે આટલું અઘરું કેમ છે? અથવા તો શું આનાથી કોઈ સારી રીત નથી? આજે આપણે આ જ સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું, ખાસ કરીને અંગ્રેજી શીખવવાના સંદર્ભમાં. આપણી પાસે શિક્ષક તાલીમાર્થીઓ માટેનું એક શૈક્ષણિક મોડ્યુલ છે અને આપણો ઉદ્દેશ્ય છે એમાંથી આખી વિકાસગાથાને સમજવાનો. બિલકુલ. આ કોઈ પદ્ધતિઓની સૂકી યાદી નથી, પણ એક આખી વાર્તા છે. એવી વાર્તા જેમાં આપણે ભાષાને એક વિષય તરીકે ગોખવાથી લઈને એને વાતચીત માટેના એક સાધન તરીકે વાપરવા સુધી કેવી રીતે પહોંચ્યા એની આખી સફર છે. આપણે જોઈશું કે કેવી રીતે દરેક નવી પદ્ધતિ જૂની પદ્ધતિની ખામીઓનો જવાબ આપવાનો પ્રયત્ન હતી. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે અંગ્રેજી શીખવાની જરૂરિયાત જ કેમ ઊભી થઈ. આપણે સૌ જાણીએ છીએ કે બ્રિટિશ શાસનને કારણે ભારતમાં અંગ્રેજી આવ્યું, પણ તે માત્ર શાસકોની ભાષામાંથી લોકોની જરૂરિયાત કેવી રીતે બની? એ બહુ રસપ્રદ મુદ્દો છે. જો શરૂઆતમાં તો એ બ્રિટિશ સામ્રાજ્યવાદ અને વ્યાપારની જ ભાષા હતી. ભારતમાં મેકોલેની નીતિઓ અને આપણી શિક્ષણ પ્રણાલીએ તેને સ્થાપિત કરી. પણ જે ખરો વળાંક આવ્યો ને તે રાષ્ટ્રીય આંદોલન સમયે આવ્યો. જ્યારે અલગ-અલગ પ્રદેશોના નેતાઓને એકબીજા સાથે વાત કરવી હતી, ત્યારે અંગ્રેજી એક સંપર્ક ભાષા બની. અચ્છા. એક કોમન લેંગ્વેજ તરીકે. હા. અને આઝાદી પછી તો તે મીડિયા, ઉચ્ચ શિક્ષણ, ન્યાયતંત્ર આ બધાની ભાષા બની ગઈ. આમ તે એક વિદેશી ભાષા મટીને એક બીજી ભાષા એટલે કે સેકન્ડ લેંગ્વેજ બની ગઈ. બરાબર. તો હવે જ્યારે તેને શીખવવાની જરૂર પડી, ત્યારે સૌથી પહેલો વિચાર શું આવ્યો હશે? શરૂઆત ક્યાંથી થઈ? મને લાગે છે કે કદાચ અનુવાદથી શરૂ થયું હશે. તમે એકદમ સાચા છો. સૌથી જૂની અને કદાચ સૌથી પ્રચલિત પદ્ધતિ હતી વ્યાકરણ અનુવાદ પદ્ધતિ, ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. એનું નામ જ બધું કહી દે છે. મુખ્ય ભાર બે વસ્તુ પર હતો: વ્યાકરણના નિયમો ગોખવા અને દરેક શબ્દનો માતૃભાષામાં અનુવાદ કરવો. અને પછી ફકરાઓનો શબ્દશઃ અનુવાદ કરાવતા. પણ સાચું કહો તો એનાથી વ્યાકરણ તો પાક્કું થયું, પણ કોઈની સાથે અંગ્રેજીમાં 2 મિનિટ વાત કરવાની હિંમત ક્યારે ન આવી. અને એ જ આ પદ્ધતિની સૌથી મોટી મર્યાદા હતી. તે ભાષાને એક જીવંત વસ્તુ તરીકે નહીં, પણ ગણિતના સૂત્રોના સમૂહ તરીકે જોતી હતી. બરાબર. વિદ્યાર્થીઓ વર્ગમાં બસ નિષ્ક્રિય શ્રોતા બનીને બેસી રહેતા. અને સૌથી મોટી સમસ્યા અનુવાદની. આપણું મોડ્યુલ એક સરસ ઉદાહરણ આપે છે. અંગ્રેજીમાં સ્નો અને આઈસ બે અલગ શબ્દો છે, પણ ગુજરાતીમાં બંને માટે આપણે શું કહીએ? બરફ. હા, બરફ જ. તો હવે અનુવાદમાં આ બંને વચ્ચેનો જે સૂક્ષ્મ ભેદ છે તે તો ખોવાઈ જ ગયો ને. એટલે કે આ પદ્ધતિ વિદ્યાર્થીઓને વાંચવા લખવામાં કદાચ મદદ કરતી, પણ બોલવામાં તો પાંગળા જ બનાવતી હતી. તો દેખીતી રીતે જ આના પ્રતિભાવમાં કંઈક નવું આવવું જ જોઈતું હતું. ચોક્કસ. અને જે નવું આવ્યું તે એકદમ વિપરીત હતું. એને કહેવામાં આવી પ્રત્યક્ષ પદ્ધતિ, એટલે કે ડાયરેક્ટ મેથડ. એનો મૂળભૂત સિદ્ધાંત હતો: અંગ્રેજી શીખવું હોય તો અંગ્રેજીમાં જ શીખો, માતૃભાષાનો ઉપયોગ વર્ગમાં બિલકુલ નહીં. ઓહ. આની પાછળનો વિચાર એવો હતો કે બાળક જે રીતે પોતાની માતૃભાષા શીખે છે, સાંભળીને, અનુકરણ કરીને, સીધા અનુભવથી, એ જ રીતે વિદેશી ભાષા પણ શીખી શકાય. એક મિનિટ. થિયરીમાં તો આ વાત એકદમ સાચી લાગે છે. જો બાળક માતૃભાષાનો અનુવાદ કર્યા વગર શીખી શકે, તો આપણે બીજી ભાષા કેમ નહીં? તો પછી આ પદ્ધતિ આટલી સફળ કેમ ન થઈ? પ્રેક્ટિકલી શું ખોટું થયું? બહુ સારો પ્રશ્ન છે. આ પદ્ધતિની નિષ્ફળતા પાછળ 2-3 મુખ્ય કારણો હતા. પહેલું, તે ખૂબ ખર્ચાળ હતી. દરેક શબ્દ કે ખ્યાલને ચિત્રો, વસ્તુઓ કે અભિનય દ્વારા સમજાવવા માટે ઘણા શૈક્ષણિક સાધનો અને ખાસ ટ્રેન થયેલા શિક્ષકોની જરૂર પડતી. એ વાત સાચી. બીજું, તે અમૂર્ત ખ્યાલો એટલે કે એબ્સ્ટ્રેક્ટ કોન્સેપ્ટ્સ શીખવાવા માટે બિનઅસરકારક હતી. તમે સફરજન બતાવી શકો, પણ પ્રામાણિકતા કે લોકશાહી કેવી રીતે બતાવશો? બરાબર. એ કોઈ ઓબ્જેક્ટ તો છે જ નહીં. અને ત્રીજું, તેમાં બોલવા પર એટલો બધો ભાર મુકાયો કે વાંચન અને લેખન જેવા મહત્વના કૌશલ્યો પાછળ રહી ગયા. સમજાયું.
તો એક તરફ સંપૂર્ણપણે માતૃભાષા પર આધારિત પદ્ધતિ હતી અને બીજી તરફ માતૃભાષાનો સંપૂર્ણ બહિષ્કાર. આ તો બે એક્સ્ટ્રીમ છેડા થયા. શું આ બંને વચ્ચે કોઈ મધ્યમ માર્ગ શોધવાનો પ્રયાસ થયો? હા, અને એ જ સ્વાભાવિક પગલું હતું. આ જરૂરિયાતમાંથી દ્વિભાષી પદ્ધતિ એટલે કે બાયલિંગ્યુઅલ મેથડનો જન્મ થયો. તેનો વિચાર ખૂબ જ વ્યવહારુ હતો. શીખવો અંગ્રેજીમાં, પણ જ્યાં વિદ્યાર્થી અટકે અથવા કોઈ ખ્યાલ સ્પષ્ટ ન થાય ત્યાં માતૃભાષાનો સપોર્ટ લો. ઓકે. શિક્ષક પહેલા અંગ્રેજીમાં વાક્ય બોલે અને પછી તરત જ તેનો માતૃભાષામાં અનુવાદ આપે. આનાથી સમય બચતો અને વિદ્યાર્થીઓનો કોન્ફિડન્સ પણ જળવાઈ રહેતો. જેમ કે શિક્ષક અ હેર એન્ડ અ ટોર્ટોઇઝની વાર્તા પહેલા અંગ્રેજીમાં કહે અને પછી એનો સારાંશ વિદ્યાર્થીઓની માતૃભાષામાં સમજાવે. આ વધુ સંતુલિત લાગે છે, પણ તે જ સમયે મને લાગે છે કે ભાષાશાસ્ત્રીઓ હજી પણ ભાષા શીખવાની કોઈ વધુ વૈજ્ઞાનિક રીત શોધી રહ્યા હશે. એકદમ સાચું. અને આ જ વિચારધારાએ માળખાગત અભિગમ એટલે કે સ્ટ્રક્ચરલ અપ્રોચને જન્મ આપ્યો. આ અભિગમે આખી રમત જ બદલી નાખી. તેણે કહ્યું કે ભાષા એટલે શબ્દોનો ઢગલો નહીં, પણ વાક્ય રચનાનું એક માળખું, એક સ્ટ્રક્ચર છે. જો તમે આ માળખું શીખી લો તો પછી તેમાં નવા શબ્દો ઉમેરીને હજારો વાક્યો બનાવી શકો. વાહ, આ તો બહુ રસપ્રદ વાત છે. એટલે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકોને ઝડપથી ભાષા શીખવવા માટે એક આખી શિક્ષણ પદ્ધતિનો જન્મ થયો. આ તો જરૂરિયાત એ શોધની જનની છે એનું ઉત્તમ ઉદાહરણ છે. આ વ્યવહારમાં કેવી રીતે કામ કરતું? ચાલો એક સરળ ઉદાહરણ લઈએ. વાક્ય છે, ધીસ ઇઝ અ પેન. આ અભિગમ મુજબ ધીસ ઇઝ એ એક માળખું છે, એક ફ્રેમ છે. ઓકે. હવે તમે ખાલી જગ્યામાં પેનને બદલે બોક, ચેર, ટેબલ જેવા સેંકડો શબ્દો મૂકી શકો. વિદ્યાર્થીઓને આવા માળખાઓની વારંવાર પ્રેક્ટિસ એટલે કે ડ્રિલ્સ કરાવવામાં આવતી, જેથી તે તેમના મગજમાં બેસી જાય. માન્યતા એ હતી કે ભાષા નિયમો ઘોખીને નહીં, પણ આવી પેટર્નના સતત ઉપયોગથી એક આદતથી શીખી શકાય છે. ઓહ, તો એટલે જ અમને શાળામાં આઈ એમ અ બોય, યુ આર અ ગર્લ જેવા વાક્યો 100 વાર લખાવવામાં આવતા. ત્યારે અમને લાગતું કે આ એ સજા છે, પણ હવે સમજાયું કે તે માળખાગત અભિગમનો એક ભાગ હતો. પણ શું આ પદ્ધતિ થોડી યાંત્રિક નથી, મિકેનિકલ? એમાં સર્જનાત્મકતા કે વાસ્તવિક વાતચીત માટે કોઈ અવકાશ છે? તમે બરાબર નસ પકડી છે. એ જ તેની મર્યાદા હતી. તે વાક્યોને સાચા બનાવતી, પણ જરૂરી નથી કે તે અર્થપૂર્ણ હોય. વિદ્યાર્થીઓ રોબોટની જેમ વાક્ય રચનાઓ બોલતા શીખી જતા, પણ વાસ્તવિક પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે નહોતા શીખતા. અને આ જ ખામીને કારણે શિક્ષણ જગતનું ધ્યાન શિક્ષક શું શીખવે છે તેના પરથી હટીને વિદ્યાર્થી કેવી રીતે શીખે છે તેના પર કેન્દ્રિત થયું. અને અહીંથી જ વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમોનો યુગ શરૂ થયો હશે, ખરું ને? જેમ કે રચનાત્મક અભિગમ, કન્સ્ટ્રક્ટિવિસ્ટ અપ્રોચ. આ નામ થોડું ભારેખમ લાગે છે. સરળ શબ્દોમાં તેનો અર્થ શું થાય? તેનો વિચાર ખૂબ જ સુંદર છે. રચનાવાદ કહે છે કે જ્ઞાન કોઈ એવી વસ્તુ નથી જે શિક્ષક વિદ્યાર્થીના મગજમાં ભરી શકે. વિદ્યાર્થી ખાલી સ્પોન્જ જેવો નથી. એ તો એક રસોઈયા જેવો છે, જે પોતાના અનુભવો અને જૂના જ્ઞાનના મસાલા વાપરીને જ્ઞાનની એક નવી જ વાનગી, એક નવો અર્થ રચે છે, કન્સ્ટ્રક્ટ કરે છે. વાહ! અહીં શિક્ષકની ભૂમિકા જ્ઞાન આપનારની નહીં, પણ એક માર્ગદર્શક, એક ફેસિલિટેટરની છે, જે વિદ્યાર્થીને જ્ઞાન રચવા માટે યોગ્ય વાતાવરણ અને સાધનો પૂરા પાડે છે. આપણા રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા એટલે કે NCF 2005માં પણ આ જ અભિગમ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. તો એક રચનાત્મક વર્ગખંડ કેવો દેખાય? પુસ્તકો અને બ્લેકબોર્ડવાળા પરંપરાગત ક્લાસરૂમ કરતાં તે કેવી રીતે અલગ હોય? તેમાં વિદ્યાર્થીઓ ચૂપચાપ બેસીને સાંભળતા ન હોય, પણ સક્રિય રીતે ચર્ચા કરતા હોય, ગ્રુપમાં કામ કરતા હોય, પ્રયોગો કરતા હોય. એકદમ ઇન્ટરેક્ટિવ. હા. વાતાવરણ લોકતાંત્રિક હોય, જ્યાં ખોટો જવાબ આપવાનો ડર ન હોય. પ્રવૃત્તિઓ વાસ્તવિક જીવન સાથે જોડાયેલી હોય, જેમ કે કોઈ પ્રોજેક્ટ પર કામ કરવું કે ફિલ્ડ ટ્રીપ પર જવું. ટૂંકમાં, શીખવું એક સક્રિય અને સામાજિક પ્રક્રિયા બની જાય છે. આની સાથે જ બીજો એક શબ્દ સંભળાય છે, જ્ઞાનાત્મક અભિગમ, કોગ્નેટિવ અપ્રોચ. આ બંને ખૂબ નજીક લાગે છે. બંનેમાં શું તફાવત છે? બહુ સારો સવાલ છે, કારણ કે બંને વચ્ચેની ભેદરેખા પાતળી છે. કલ્પના કરો કે જ્ઞાન એક ઇમારત છે. રચનાવાદ કહે છે કે વિદ્યાર્થી જાતે જ ઈંટો
એટલે કે અનુભવો ગોઠવીને પોતાની ઇમારત બનાવે છે. તે શું થઈ રહ્યું છે તેના પર ભાર મૂકે છે. ઓકે. જ્યારે જ્ઞાનાત્મક અભિગમ એ સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે વિદ્યાર્થીના મગજમાં તે ઇમારત બનાવવાની બ્લુપ્રિન્ટ કેવી રીતે કામ કરે છે. તે મગજની આંતરિક માનસિક પ્રક્રિયાઓ જેમ કે યાદાશતી, સમસ્યાનું નિરાકરણ અને સૂઝ પર ફોકસ કરે છે. તે કેવી રીતે થઈ રહ્યું છે તેની વાત કરે છે. સમજાયું. એક બનાવવા પર ભાર મૂકે છે, બીજું બનાવવાની પ્રક્રિયાને સમજવા પર. આ જ્ઞાનાત્મક અભિગમ ભૂલોને કેવી રીતે જુએ છે? આ તેનું સૌથી રસપ્રદ પાસું છે. તે ભૂલોને નિષ્ફળતા તરીકે નહીં પણ શીખવાની પ્રક્રિયાના એક સ્વાભાવિક અને જરૂરી ભાગ તરીકે જુએ છે. ભૂલો આપણને એ સમજવામાં મદદ કરે છે કે વિદ્યાર્થીના મગજમાં શું ચાલી રહ્યો છે અને તે ક્યાં ખોટો વિચારી રહ્યો છે. અહીં પણ મહાવરા પર ભાર છે, પણ તે માળખાગત અભિગમ જો યાંત્રિક નહીં પણ અર્થપૂર્ણ, મિનિંગફુલ હોવો જોઈએ. સંદર્ભ વિનાનો મહાવરો બિનઅસરકારક ગણાય છે. તો આપણે અનુવાદથી શરૂ કરીને માળખાકીય પેટર્ન અને વિદ્યાર્થીના મગજની અંદર સુધીની સફર કરી. આ બધાનો સાર શું છે? આ બધા વિચારો ભેગા થઈને આધુનિક સમયમાં ક્યાં પહોંચ્યા? આ આપણને કદાચ સૌથી મહત્વપૂર્ણ અભિગમ પ્રત્યાયન અભિગમ પર લાવે છે, કમ્યુનિકેટિવ અપ્રોચ. બરાબર. આ અભિગમે છેલ્લા 40-50 વર્ષોમાં અંગ્રેજી શીખવવાની દુનિયામાં એમ કહી શકાય કે ક્રાંતિ લાવી દીધી છે. તેણે એક મૂળભૂત પ્રશ્ન પૂછો: આપણે ભાષા શા માટે શીખીએ છીએ? વાતચીત કરવા માટે. એક્ઝેક્ટલી. વ્યાકરણના નિયમો જાણવા માટે કે પછી લોકો સાથે વાતચીત કરવા માટે? તેનો જવાબ સ્પષ્ટ હતો: વાતચીત કરવા માટે. અને આ જ વિચાર તેનું કેન્દ્રબિંદુ છે. એટલે કે આ અભિગમે આખી ગેમ જ ચેન્જ કરી નાખી. અત્યાર સુધી એવું મનાતું કે જેનું વ્યાકરણ પરફેક્ટ હોય એ જ સાચો વિદ્યાર્થી. પણ આ અભિગમે કહ્યું, એક મિનિટ, જો કોઈ વ્યક્તિ 5 વ્યાકરણની ભૂલો સાથે પણ પોતાનો સંદેશો સફળતાપૂર્વક પહોંચાડી શકે તો શું તે વધુ સફળ નથી? આનાથી શિક્ષણનું ફોકસ જ બદલાઈ ગયું, પરફેક્શનમાંથી પ્રેક્ટિકાલિટી તરફ. તમે એકદમ સચોટ સારાંશ આપ્યો. આ અભિગમ ભાષાકીય યોગ્યતા એટલે કે લિંગ્વિસ્ટિક કોમ્પિટન્સ એટલે કે નિયમો જાણવા કરતાં પ્રત્યાયન યોગ્યતા એટલે કે કમ્યુનિકેટિવ કોમ્પિટન્સ એટલે કે વાસ્તવિક જીવનમાં ભાષાનો અસરકારક રીતે ઉપયોગ કરવાની ક્ષમતા પર ભાર મૂકે છે. મોડ્યુલમાં એક ઉત્તમ ઉદાહરણ છે: ઇફ આઈ વર યુ, આઈ વુડ નોટ ડુ ધીસ. જૂની પદ્ધતિઓમાં આ વાક્યના જટિલ વ્યાકરણના સ્વરૂપ પર ધ્યાન અપાતું, જ્યારે આ અભિગમ તેના કાર્ય, તેના ફંક્શન એટલે કે સલાહ આપવા પર ભાર મૂકે છે. આજે તમે કોઈ પણ સારી લેંગ્વેજ એપ જોશો તો તે તમને વ્યાકરણ શીખવવાને બદલે સીધું જ રેસ્ટોરન્ટમાં ઓર્ડર કઈ રીતે આપવો કે એરપોર્ટ પર દિશા કેવી રીતે પૂછવી જેવી પરિસ્થિતિઓમાં મૂકી દેશે. આ જ પ્રત્યાયન અભિગમનો પ્રભાવ છે, ખરું ને? બિલકુલ. આ અભિગમમાં વર્ગખંડની પ્રવૃત્તિઓ પણ વાસ્તવિક જીવન જેવી હોય છે, જેમ કે રોલ પ્લે, ચર્ચાઓ, સમસ્યાનું નિરાકરણ, જોડીમાં કાર્ય અને ભાષાકીય રમતો. અહીં ભૂલોને સહજ ગણવામાં આવે છે જો સંદેશો સ્પષ્ટ રીતે પહોંચી રહ્યો હોય. શિક્ષક ફરીથી એક માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે, જે વિદ્યાર્થીઓને વાતચીત કરવા માટે પરિસ્થિતિઓ અને તકો પૂરી પાડે છે અને જરૂર પડે મદદ કરે છે. તો આ સમગ્ર ચર્ચાનો અર્થ એ થયો કે આપણે એક લાંબી સફર કરી છે, શબ્દશઃ અનુવાદથી શરૂ કરીને ભાષાના માળખાને વૈજ્ઞાનિક રીતે સમજવું, શીખનારના મનને કેન્દ્રમાં રાખવું અને છેવટે ભાષાના મૂળભૂત હેતુ એટલે કે વાસ્તવિક સંદેશા વ્યવહાર પર પહોંચ્યા. હા, અને આ સફર એ દર્શાવે છે કે શીખવાની પ્રક્રિયા વિશેની આપણી સમજ કેટલી ઊંડી બની છે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ એક શ્રેષ્ઠ પદ્ધતિ નથી. એક સારો શિક્ષક આ બધી પદ્ધતિઓમાંથી જરૂરિયાત મુજબ તત્વો લઈને એક મિશ્ર અભિગમ અપનાવે છે, જેને ઇક્લેક્ટિક એપ્રોચ કહે છે. બરાબર. કદાચ કોઈ અઘરો શબ્દ સમજાવવા વ્યાકરણ અનુવાદ પદ્ધતિ ઉપયોગી બને, તો કોઈક વાક્યરચના શીખવવા માળખાગત અભિગમ. પણ અંતિમ લક્ષ્ય હંમેશા પ્રત્યાયન જ રહે છે. અમારા શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આ આખી વિકાસગાથા જોતા ભવિષ્ય કેવું દેખાય છે? આ મોડ્યુલમાં કમ્પ્યુટર જેવી ટેકનોલોજીનો ઉલ્લેખ છે, જે મહાવરામાં મદદ કરી શકે છે. તેના પરથી આગળ વિચારીએ તો ભવિષ્ય કદાચ ટેકનોલોજી દ્વારા સંચાલિત હશે.
વિચારો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આધારિત ટ્યુટર્સ જે તમારી ભૂલોને સમજીને તમને વ્યક્તિગત માર્ગદર્શન આપી શકે, અથવા તો વર્ચ્યુઅલ રિયાલિટી VR જેમાં તમે ઘરે બેઠા લંડનના કેફેમાં ઓર્ડર આપવાની પ્રેક્ટિસ કરી શકો. વાહ, એ તો અદ્ભુત હશે. ત્યારે સવાલ એ ઊભો થશે કે શું આ ટેકનોલોજી એક સંપૂર્ણપણે નવી જ પદ્ધતિને જન્મ આપશે કે પછી તે પ્રત્યાયન અભિગમને જ વધુ વાસ્તવિક, વધુ અસરકારક અને વધુ વ્યક્તિગત બનાવવાનું એક શક્તિશાળી સાધન બનશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.